ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે દેવી સંપત્તિના 9 લક્ષણો અભયમ, સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, દાન, દમ, યજ્ઞ, તપ, સ્વાધ્યાય અને આર્જવમ આ લક્ષણોની ચર્ચા કરી. અને હવે આ ક્રમને આગળ વધારતા બીજા શ્લોકમાં ભગવાન કહે છે, અહિંસા, સત્યમ, અક્રોધ, ત્યાગ, શાંતિરપૈશુનમ, દયા, ભૂતેષ્વલોલુપ્ત્વમ, માર્દવમ, હ્રીમ ચાપલમ. અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, નિષ્કપટતા અને પ્રાણીઓ તરફ દયા, લોભ રહિતપણું, વિનય, નમ્રતા અને અસ્થિરતાનો અભાવ. કોઈ પણ નિરુપદ્રવી જીવને ન મારવો, ન સતાવવો તે અહિંસા છે. સત્ય એટલે સાચું બોલવું અને સાચો વ્યવહાર કરવો. ક્રોધનો અભાવ એ અક્રોધ છે. પોતાના અહમને ઠેસ લાગે ત્યારે કે અન્યાય કે અત્યાચાર જોવાથી ક્રોધ આવે છે. ઘણા લોકો કારણ વિના પણ ચીડિયા સ્વભાવથી ક્રોધી હોય છે. એ પછીનું લક્ષણ છે ત્યાગ. ત્યાગ એટલે પ્રાપ્ત વસ્તુને બીજાને માટે છોડી દેવી, તે ત્યાગ છે. દાન એ પણ એક પ્રકારનો ત્યાગ છે. એ પછી છે શાંતિ. શાંતિ એ મનની એક સ્થિતિ છે જ્યાં ચંચળતા, વ્યગ્રતા અને ઉદ્વિગ્નતાનો અભાવ હોય છે. એ પછી આવે છે અપૈશુનમ. પિશુનતા એટલે ચાડી ચુગલી કરવી, બીજાના દોષોનું છિદ્રાન્વેષણ કરતા રહેવું. આ કુટિલતાનો અભાવ એ અપૈશુનમ છે. એ પછીનું લક્ષણ છે દયા. દુઃખી પ્રત્યે કરુણા, સહાનુભૂતિ એ દયા છે. દયા ધર્મનો પ્રાણ છે. લોલુપતા એટલે લાલચુપણું, પછી એ ધન લોલુપતા હોય કે ભોગ લોલુપતા હોય કે કામ લોલુપતા. અને તેનો અભાવ એટલે અલોલુપત્વમ. એ પછીનું લક્ષણ છે માર્દવમ, મૃદુતા. જ્યાં કઠોરતાનો અભાવ છે એ છે માર્દવમ. આ મૃદુતા 3 પ્રકારની જોવા મળે છે: ચહેરાની, વાણીની અને વ્યવહારની. એ પછીનું લક્ષણ છે હ્રીમ અર્થાત લજ્જા. લજ્જા પણ 3 પ્રકારની હોય છે: વાણીની લજ્જા, વસ્ત્રો, શણગાર વગેરેની લજ્જા અને વ્યવહારની લજ્જા. સ્ત્રીનું તો સૌથી મોટું આભૂષણ છે લજ્જા. એનો અર્થ એવો નથી કે પુરુષોએ ગૌરવભર્યું જીવન ન જીવવું. વેદોના વિધાનથી વિરુદ્ધ આચરણ અને સમાજના નિયમોથી વિરુદ્ધ કાર્ય સ્ત્રી પુરુષ કોઈ ન કરવું જોઈએ. આ પછીનું લક્ષણ છે અચાપલમ. ચપલતાનો અભાવ એ અચાપલમ છે. કારણ વિના બોલવું, નિરુપયોગી કાર્ય કરતા રહેવું એ બધા ચાપલમના લક્ષણો છે અને તેમ ન કરવું તે અચાપલમ. ધીર ગંભીરતા જે જીવનમાં ખૂબ જ જરૂરી છે. હજુ વધુ ગુણો બતાવતા ભગવાન આગળ કહે છે, તેજઃ, ક્ષમા, ધૃતિ, શૌચમ, અદ્રોહો, નાતિમાનિતા, ભવન્તિ સંપદમ દૈવીમ, અભિજાતસ્ય ભારત. હે ભારત, તેજ, ક્ષમા, ધૈર્ય, સ્વચ્છતા, અદ્રોહ, નિરાભિમાનતા આ બધા ગુણો અભિજાત પુરુષમાં હોય છે. અહીં જે પહેલું લક્ષણ બતાવ્યું છે તેજ 3 પ્રકારનું હોય: ચહેરાનું, વાણીનું અને વ્યવહારનું. ઘણા મહાપુરુષોના ચહેરા જેટલા તેજસ્વી હોય કે તેના દર્શન માત્રથી આપણને સ્વાભાવિક આનંદ પ્રાપ્ત થાય. તો કેટલાક મહાપુરુષો જોવાથી સાવ સામાન્ય લાગે, પરંતુ તેમની વાણી પથ પ્રદર્શક બની જાય.
અને જ્યારે ઘણાના પ્રવચનો પણ એટલા પ્રભાવશાળી ન હોય, પરંતુ તેમની નજીક રહેવાથી, તેમનો વ્યવહાર જોવાથી આપણા જીવનમાં પરિવર્તન ચોક્કસપણે આવે. બીજું લક્ષણ છે ક્ષમા. વિના કારણ અપરાધ કરવાવાળાને શિક્ષા કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ તેના અપરાધને સહી લેવો અને તેને માફ કરી દેવો એ ક્ષમા છે. એ પછીનું લક્ષણ છે ધૃતિ, ધીરજ. કોઈ પણ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં વિચલિત ન થઈને પોતાની સ્થિતિમાં કાયમ રહેવાની શક્તિનું નામ છે ધૃતિ. આ ગુણ એવા લોકોમાં જ હોય છે જેની વૃત્તિઓ સાત્વિક હોય છે. રાજસી અને તામસી વ્યક્તિઓનું ધૈર્ય દ્રઢ હોતું નથી. એ પછીનું લક્ષણ છે શૌચમ. બાહ્ય શુદ્ધિ અને અંતઃશુદ્ધિનું નામ છે શૌચ. પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખવાવાળો સાધક બાહ્ય શુદ્ધિનો પણ ખ્યાલ રાખે છે અને અંતઃકરણની શુદ્ધિનો પણ. એ પછીનું લક્ષણ છે અદ્રોહ. વિના કારણ અનિષ્ટ કરવાવાળાના પ્રત્યે પણ અંતઃકરણમાં બદલો લેવાની ભાવના ન થવી એ અદ્રોહ છે. તેથી જ તુલસીદાસજી કહે છે, નિજ પ્રભુમય દેખહીં જગત કેહિ સન કરહીં બીરો. એ પછી છે નાતિમાનતા. વધુ પડતા માનની અપેક્ષા ન રાખવી. સાધના કાળમાં દૈવી સંપત્તિનું પ્રગટીકરણ થતા સાધક બીજાથી કંઈક વિશેષ દેખાય ત્યારે સમાજમાં વિશેષ આદર પ્રાપ્ત થાય. વ્યક્તિ પોતાની કક્ષાથી વધારે આદરની અપેક્ષા રાખવા લાગે છે તે અતિમાનિતા છે, અને તે અપેક્ષા ન રાખવી તે નાતિમાનિતા છે. આમ અત્યાર સુધીમાં ભગવાને જે 25 ગુણો બતાવ્યા તેના મિશ્રણથી સ્વભાવ બનતો હોય છે. આ બધા ગુણો જન્મજાત હોય છે યા તો પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ થતા ભગવાનની કૃપાથી આવવા લાગે છે. આ દૈવી સંપત્તિ છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.